ભેદથી ચૂંટણી જીતવા માટે બીજેપી ઈચ્છી રહી છે, તો તમે ક્યાં છો? કોંગ્રેસ ક્યાં છે? તમારા જ વિસ્તારમાં જો કોંગ્રેસ ખાતું ન ખોલાવી શકે અથવા તો જ્યાં સુધી પહોંચવાનું એ ન પહોંચી શકે, તો પછી શું મતલબ છે એનો? સંધ્યાબેન એકદમ સાચી વાત કહી, કારણ કે આપણે જોયું છે કે વાતો એ લોકોની એવી છે, આરોપ અને પ્રત્યારોપ જ કરવામાંથી પાર્ટી આખું એ જ કામ કરે છે, બાકી એકચ્યુઅલ કામ ગ્રાઉન્ડ લેવલ ઉપર કરતી નથી. એનું જ આ રિઝલ્ટ છે. એવી વાત કરે કે ભાઈ તમે શામ દામ દંડ ભેદ મસલ પાવર મની પાવર વાપરીને તમે લોકો સત્તા ઉપર આવો છો. ના, એવું નથી. જો એવું હોત ને તો આજે પોતે ત્યાંના ધારાસભ્ય, કોંગ્રેસના ધારાસભ્ય નગર સેવક બનવા ગયા, તેમ છતાં હાર્યા. તો એવું તો શું તમે કામ કર્યું? જો તમે ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ નથી કરી શકતા ત્યારે જઈને હારો છો ને. અને ઓવરઓલ હમણાં પણ મેં વાત કરી કે ભાઈ કોંગ્રેસ પાર્ટી પાસે નથી વિચારધારા, નથી નીતિ, નથી નિયત, નથી નેતા, નથી નેતૃત્વ, તો પછી કયા હિસાબે પ્રજા એમને વોટ આપે? અને આપવા લાયક જ નથી. કારણ કે આપણે જોયું ઓવરઓલ ધર્મ સંસ્કૃતિની રક્ષાની વાત હોય તો ત્યાં એ લોકો પગડાવે છે. નીતિ તરફથી પ્રેસ કોન્ફરન્સ કરીને કહેવામાં આવશે. એના પર વિસ્તૃત વાત નથી કરતો, પણ એટલું જ કહીશ કે જનતાનો જે પણ જનાદેશ છે એનો અમે સ્વીકાર કરીએ છીએ અને જ્યાં પણ અમારી કમીઓ રહી ગઈ હશે એની સમીક્ષા કરીને આગળ વધીશું. ટૂંકમાં પારુબેનના સવાલનો જવાબ અહીંયા આવી ગયો સીધો કાઉન્ટર. હા, મંથન કરી પછી આગળ વધશું. નહીં બીપીભાઈ, પણ ગ્રામ્ય લેવલ જે ખરેખર કોંગ્રેસનું મૂળ ગણાતું હતું, શહેરી વિસ્તારમાં બીજેપી સ્ટ્રોંગ છે, એ આપણે બધા માને છે, બીજેપી પણ માને છે, અને બીજેપી પોતે પણ સ્વીકારતી હતી કે ગ્રામ્ય લેવલ પર અમે નથી જેટલા કોંગ્રેસ સ્ટ્રોંગ છે. ધીમે ધીમે એ જમીન કેમ ખસકી રહી છે, એના કારણો તો શોધવા પડશે. 2015 થી આપણે કહીએ કે ભાઈ 31 જિલ્લા પંચાયતોમાંથી 23 જિલ્લા પંચાયતો જે કોંગ્રેસ પાસે હતી, પરંતુ ધીમે ધીમે 2017માં આપણે ઇલેક્શનો આવ્યા વિધાનસભાના, એમાં એ થોડી મજબૂત બની, પરંતુ 2022 અને 24માં અને 2019માં 17માં ખ્યાલ છે કે શું હતું, પાટીદાર મુદ્દો હાવી હતો એની પહેલા, અને એનો થોડુંક એમને બળ મળ્યું, એ ફાયદો મળ્યો હતો. પરંતુ હવે જે છે કે આપણે મુખ્યત્વે આ કોંગ્રેસ માટે બહુ સેટબેક છે કે ગ્રામીણ વોટર્સ કે જે મુખ્યત્વે કહીએ કે 65% વોટર્સ, એટલે ગુજરાતમાંથી 4.5 કરોડ જે વોટર્સ છે એમાંથી આજે જે છે 10% વોટર્સ, એટલે કે 40 લાખ વોટર્સોએ આજે જે એમનો મિજાજ આપ્યો અને કીધું કે ભાઈ જે અમે બીજેપીની સાથે છીએ, એ બહુ સેટબેક છે. કારણ કે એના કારણે આ સ્પષ્ટ દેખાય છે કે ગ્રામીણ વોટર્સ, ખેડૂતો, મુસ્લિમો, SC ST અને જે છે કે મુખ્યત્વે મહિલાઓ પણ, ગ્રામીણ મહિલાઓ પણ હવે જે છે એ તમામ જે છે બીજેપી સાથે જે છે વોટર્સ જે કન્વર્ઝન થયા અને સુશાસનમાં એમને માનવા માંડ્યા. એ બહુ બીજેપી માટે પોઝિટિવ છે. અને જે જી બિલકુલ બિલકુલ દ્વારકાની વાત કરીશું. દ્વારકાની સલાયા નગરપાલિકામાં ભાજપને મોટો ઝટકો મળ્યો છે. સલાયા પાલિકામાં ભાજપનું ખાતું જ ન ખુલ્યું. પાલિકામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો દબદબો જોવા મળ્યો છે. કુલ 28 બેઠકમાંથી 15 પર કોંગ્રેસની જીત થઈ છે. 13 બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. એટલે કે દિલ્હીના ઇલેક્શન બાદ અહીંયા આમ આદમી પાર્ટીનું એક પ્રદર્શન સારું ગુજરાતમાં અહીંયા જોવા મળ્યું છે. પાલિકામાં અમારી 15 સીટો આવી છે, 28ની સીટ છે, 13 સીટો છે એની ઉપર આમ આદમી પાર્ટી ચૂંટાણી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી અને MIM બે પાર્ટી પણ અહીંયા ચૂંટણી લડતી હતી. હાલાકી એમને એક પણ સીટ જીતી નથી. સામાન્ય નગરપાલિકાની મતગણતરી બાદ આમ આદમી પાર્ટીને કુલ 13 વોર્ડ ઉપર વિજેતા જાહેર કરવામાં આવ્યા છે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીને ટોટલ 15 બેઠક ઉપર વિજેતા જાહેર કરવામાં આવ્યા છે અને અન્ય કોઈ પણ ઇસ્યુ નથી અને ખૂબ જ સરસ અને શાંતિપૂર્વક રીતે મતગણતરી પૂરી થઈ ગઈ છે. તો સવાલ મારું બીજેપીને એ છે કે સલાયામાં શું થઈ ગયું? દ્વારકાધીશના આશીર્વાદ કેમ અહીંયા નથી મળી રહ્યા? 28માંથી 15 કોંગ્રેસ અને 13 બેઠક પર આમ આદમી પાર્ટી જીતે છે. સંધ્યાબેન, ક્યાંક તો એવું થાય ને, આ સારું થયું આટલું પણ એમને મળ્યું છે, નહીતર શું થાત કે ભાઈ રિઝલ્ટ હોય તો EVM ના ઉપર ઠીકરું ફૂટે. સારું છે, ચલો એટલું તો એમને મળ્યું છે ને, તો હવે એટલીસ્ટ અમારા ઉપર આરોપ પ્રત્યારોપ તો નહીં કરે ને. નહીં, પણ આ અહીંયા ગ્રાઉન્ડ લેવલ પર કઈ રાજનીતિ હાવી થઈ ગઈ છે, અથવા તો ત્યાં તમે ક્યાં કાચા પડ્યા છો? સંધ્યાબેન, આ વિચાર વિમર્શ કરવાની જરૂરથી અમારું આના ઉપર સંગઠન વિચાર વિમર્શ કરશે. અને ક્યારેક એવું થતું હોય કે ત્યાં લોકલ લેવલના વ્યક્તિ હોય ને એનું પ્રભુત્વ પણ ઘણી વખતે કામ કરતું હોય.
એક સામાજિક એમની જ્ઞાતિનું હોય એ લોકોનું પણ કામ થતું હોય છે કે ભાઈ આ અમારી જ્ઞાતિના છે અથવા તો એમનું લોકલ રાજકારણ કામ કરતું હોય છે. એટલે હોઈ શકે આના ઉપર ખરેખર અમારી પાર્ટી મનોમંથન કરશે અને નેક્સ્ટ કેવી રીતે સ્ટેપ લઈને આગળ વધવું એના ઉપર અમારે તો તરત જ અહીંયાથી પતાવીને કમલમ અમે બધા ભેગા થતા જ હોઈએ છીએ અને અમારી પ્રશિક્ષણ પણ થાય, શિક્ષણ પણ થાય, ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ પણ કરીએ. એટલે બધું જ અમારું છે ને 0 થી લઈને ઉપર સુધી બધું જ પ્રોપર વેમાં કામ થતું હોય સંધ્યાબેન. એટલે આના ઉપર પણ જરૂરથી અમે મનોમંથન કરવાના છીએ અને જ્યાં પણ કદાચ અમારાથી કોઈ ત્રુટિ રહી હોય તો અમે લોકો એને સુધારવાના છીએ. કારણ કે માણસ પોરબંદર અને દ્વારકા હા બેમાં મુખ્યત્વે બીજેપી ને સેટબેક છે. કુતિયાણા રાણાવાવ રાણાવાવ એ બંનેમાં આપણે જોઈએ તો ત્યાં આગળ લોકલ જે છે, આમ તો આ લડાઈ જે છે, રાજકીય જંગ જે છે એ મુખ્યત્વે લોકલ જ હોય છે. આમાં જાતિવાદ જ હોય છે અને સ્થાનિક પ્રશ્નો જ હોય છે. આમાં કોઈ પણ સ્ટેટ લેવલના પ્રશ્નો હોતા નથી કે કોઈ લોકસભાના પ્રશ્નો કોઈ ચર્ચાતા નથી. પરંતુ આ જે છે મુખ્યત્વે બીજેપી માટે લર્નિંગ રહેશે કે જો એ મુખ્યત્વે જે ત્યાંના સ્થાનિક લીડર્સને સાથે નહીં રાખે તો પણ આ જે છે એમને મનોમંથન કરીને આ પણ આગળનું પ્લાનિંગ કરવું જોઈએ, જે કોંગ્રેસે પણ કરવું જોઈએ. બિપિનભાઈ, આપે વાત કરી કે સ્થાનિક પ્રશ્નો, પરંતુ આ વખતે આપણે એ પણ જોયું કે હિન્દુ મુસ્લિમ ઉપર પણ નિવેદનો આવ્યા. બીજેપીના નેતા હોય કે પછી કોંગ્રેસના નેતા હોય તો હિન્દુ મુસ્લિમ ઉપર રાજનીતિ તેજ થઈ ગઈ. બુલડોઝર ફેરવવાની વાત કરી, એટલે ઘર તોડવાની વાત કરી. તો આ બધા મુદ્દા પણ આવી રહ્યા છે. સ્થાનિકની ઉપર જઈને આ બધા મુદ્દા આવી રહ્યા છે જે નેશનલ લેવલના મુદ્દા કહેવાય. જે સ્ટેટ લેવલના, મુખ્યત્વે આપણે સ્ટેટ લેવલના કહીશ કે જે યુપીનું જે બુલડોઝર ચાલ્યું એ પ્રમાણે સ્ટેટ લેવલ અહીંયા પણ બુલડોઝરની જે વાતો આવી એ બહુ, એટલે આગામી સમય માટે લોકોએ અને મતદારોએ વિચારવાનું પણ રહે કે આવા પ્રશ્નો ભવિષ્યમાં ઊભા ના થાય અને એ માટે પણ સ્ટ્રેટેજી છે. ભવિષ્યમાં આ પણ બીજેપીએ પણ એ મનોમંથન કરવું પડે કે સ્થાનિક પ્રશ્નો જે છે. તો જૂનાગઢની ચૂંટણીના પરિણામો તોફાની બન્યા છે. સૌથી મોટો જંગ જૂનાગઢમાં જોવા મળ્યો છે. અહીંયા તોફાની આ બન્યા છે. અહીંયા જે રીતે પોલીસ પણ દેખાઈ રહી છે, આ સાથે કેટલાક કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે. તો ક્યાંક ચકમક થઈ હોય તેવા સમાચાર પણ આવી રહ્યા છે. મનપા ચૂંટણીના પરિણામો બાદ માથાકૂટ થઈ છે અને આ જ્યારે મતદાન ચાલતું હતું ત્યારે પણ આપણે જોયું હતું કે કેટલીક જગ્યાએ માથાકૂટના આ પ્રકારે સમાચાર પણ આવ્યા હતા. જૂનાગઢથી આ મનપાની ચૂંટણીના પરિણામો બાદ માથાકૂટ જોવા મળી છે. જૂનાગઢ જ્યાં ભવનાથનો મેળો પણ યોજાતો હોય છે, ઊંચો ગઢ ગિરનાર પણ છે અને ત્યાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો મનપાની ચૂંટણીના પરિણામો બાદ માથાકૂટ ચકમક જોવા મળી છે. જોકે પોલીસનો બંદોબસ્ત દરેક જગ્યાએ છે, માટે પોલીસ પણ તાત્કાલિક ત્યાં પહોંચેલી છે અને જે પણ માથાકૂટ છે તેને શાંત કરવાનો પોલીસે પ્રયત્ન પણ કર્યો છે. દ્રશ્યોમાં પણ આપણે જોયું કે એક ભાઈને લઈ જતા જોવા મળ્યા છે પોલીસના કર્મચારીઓ અને ત્યાં અત્યારે જે સમાચાર આવી રહ્યા છે તે મુજબ અત્યારે જૂનાગઢથી આ અપડેટ સામે આવી રહ્યું છે. ચૂંટણીના પરિણામો તોફાની બન્યા છે, ક્યાંક બબાલ પણ થઈ છે. તો ઘણી વખત એવું થતું હોય છે કે ચૂંટણી બાદ પોતે ઈચ્છો તે પ્રકારના પરિણામ ન આવે અથવા તો તમારી પાલિકાના ચૂંટણીના પરિણામ બાદ ક્યાંક ને ક્યાંક માથાકૂટ થયાની વિગતો સામે આવી રહી છે અને હાલ આપણે જોઈ રહ્યા છો કે વોર્ડ નંબર 8માં પોલીસનો કાફલો અહીંયા પહોંચ્યો છે. કોંગ્રેસનું વિજય સરઘસ અહીંયાથી નીકળ્યો હતો અને ત્યાં ક્યાંક ને ક્યાંક જે માથાકૂટ થઈ હોવાની વિગત અત્યારે જોવા મળી રહી છે અને પોલીસ અત્યારે હાલ કાફલો જે છે તે પહોંચી રહ્યો છે અને આ ઘટનામાં કુલ કેટલા લોકોને ઈજા થઈ છે તે તમામ વિગતો જે છે તે જાણવા મળશે. પરંતુ હાલ પોલીસ અહીંયા પહોંચી છે. પોલીસે મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો છે અને અત્યારે હાલ આપ જોઈ શકો છો કે ક્યાંક ને ક્યાંક જે ઘટના જે બની હતી, માથાકૂટની જે ઘટના બની હતી, જે વિજય સરઘસ નીકળ્યો હતો ને કોંગ્રેસનો, અને તેમાં ક્યાંક ને ક્યાંક બબાલની ઘટના જે સામે આવી હતી અને હાલ પોલીસ અહીંયા ઘટના સ્થળે પહોંચી છે. કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. તો આપણે જે રીતે અપડેટ મેળવ્યું અમારા સહયોગી ગ્રાઉન્ડ ઝીરો પરથી જે વાત કરી રહ્યા હતા કે કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાંથી નીકળ્યા હતા અને ત્યારબાદ સામે પક્ષે તેઓની રકઝક થઈ હતી અને ત્યારબાદ પોલીસ તુરત જ ત્યાં પહોંચી ગઈ હતી, મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ
પરંતુ મનપાની ચૂંટણી મતદાન પતી ગયું હતું, ત્યારબાદ આજે પરિણામ પણ આવી ગયા છે અને પરિણામ બાદ આ રીતે ક્યાંક કોઈનામાં અસંતોષ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે કહેવાય છે ને કે ઉત્સાહમાં આપો ન ખોવો જોઈએ, પરંતુ અહીંયા કંઈક એવું જોવા મળી રહ્યું છે. ચૂંટણી પહેલા પણ એટલી જ રસપ્રદ અહીંયા જંગ જોવા મળ્યો હતો, સામસામે આરોપ પ્રત્યારોપ થતા હતા, સાધુ વચ્ચેના વિવાદો પણ અહીંયા સામે આવ્યા હતા, સાથે પૂર્વ મેયર સાથેના પણ વિવાદો સામે આવ્યા હતા અને પૂર્વ મેયરના પુત્ર ચૂંટણી હારી જાય છે અને ત્યારબાદ હવે ભલે બીજેપી જીતતી હોય પરંતુ અહીંયા જે હાર થઈ છે એ પણ અવગણી શકાય એ પ્રકારની નથી. માટે જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાંથી નીકળે છે ઉત્સાહમાં હતા અને ત્યારબાદ તેમની રકઝક થાય છે, જોકે પોલીસ ત્યાં પહોંચેલી હતી, પોલીસ ત્યાં હાજર હતી, માટે તેઓએ શાંત કરવાનો પ્રયત્ન કર્યો હતો, બબાલ થઈ હતી જ્યારે તેઓ સરઘસ કાઢી રહ્યા હતા અને માટે જ અમે ફરી એક વખત કહીએ છીએ કે ઉત્સાહનો અતિરેક પણ ન હોવો જોઈએ અને ઉત્સાહમાં આપો પણ ન ખોવો જોઈએ. ક્યાંથી આ શરૂઆત થઈ, કેવી રીતે થઈ, અમારા સહયોગી સંજય આપણને અપડેટ આપશે. જી સંજય. સંધ્યા, જૂનાગઢ મહાનગરપાલિકાનું પરિણામ જાહેર થયું છે અને પરિણામ જાહેર થતાની સાથે જ ક્યાંક ને ક્યાંક બબાલની ઘટના પણ સામે આવી છે. હાલ હું એ દ્રશ્ય આપને બતાવીશ કે હાલ આ જે દ્રશ્ય જોઈ શકો છો કે આ ચીતાખાના ચોક છે કે જ્યાંથી કોંગ્રેસના જે જીતેલા ઉમેદવારોનું વિજય સરઘસ નીકળતું હશે ને તે દરમિયાન ક્યાંક ને ક્યાંક બબાલની ઘટના સામે આવી છે. 3 થી 4 લોકો છે તેઓને ઈજા પણ પહોંચી હોવાની પ્રાથમિક જે છે વિગતો સામે આવી છે. જોકે હાલ અત્યારે પોલીસ કશું જ કહી રહી નથી, માત્ર ને માત્ર અહીંયા પોલીસનો કાફલો જે છે તે અહીંયા પહોંચ્યો છે અને આ ચીતાખાના ચોક જે છે ત્યાંથી વિજય સરઘસ નીકળી રહ્યો હતો ને તે દરમિયાન ક્યાંક ને ક્યાંક પથરાવની વાત પણ સામે આવી રહી છે ને સાથે જે પણ કેટલાક જે તત્વો છે કે તેઓએ આ વિજય સરઘસ ઉપર હુમલો કર્યાની વિગત જે છે તે સામે આવી છે. હાલ પોલીસ પાસેથી કોઈ પણ પ્રકારની વિગત મળી નથી, પરંતુ જે પ્રાથમિક વિગતો જે સામે આવી રહી છે અને તે સંધ્યા એ છે કે આ જૂનાગઢ મહાનગરપાલિકા ની ચૂંટણીના પરિણામ બાદ જે વિજય સરઘસ નીકળ્યો હતો ને તેમાં ક્યાંક ને ક્યાંક જે બબાલની ઘટના જે સામે આવી છે. જોકે હવે પોલીસ પાસેથી જે ચોક્કસ જે વિગત મળશે ત્યારબાદ જ ખ્યાલ આવશે કે હકીકતમાં આ ઘટનામાં શું બન્યું હતું, પથરાવ થયો હતો કે પછી કયા એવા તત્વો છે કે જેઓએ આ આખા શાંત માહોલને દોડવાનો પ્રયત્ન કર્યો હશે. તે તમામ વિગતો જે છે તે પોલીસ પાસેથી જે ચોક્કસ વિગત સામે આવશે ત્યારબાદ જ ખ્યાલ આવશે. જી સંજય, આપે જે વિડીયો પણ અમને બતાવ્યા હતા તેમાં વિડીયોમાં પણ દેખાતું હતું કે કેટલાક લોકોને લઈને જઈ રહી હતી પોલીસ, એટલે કે મામલો શાંત કરવાનો તેઓ પ્રયત્ન કર્યો હતો અને અત્યારે જે રીતે આપની આ પાછળના પણ જે દ્રશ્યો જોઈ રહ્યા છે, અમે બજાર વિસ્તારના આ દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે, ત્યાં પણ અત્યારે એવું લાગી રહ્યું છે કે મામલો શાંત થઈ ચૂક્યો છે. બિલકુલ સંધ્યા, જે પ્રકારે પરિણામ આવી રહ્યા હતા જૂનાગઢ મહાનગરપાલિકાના જે પરિણામ આવી રહ્યા હતા તે સ્વાભાવિક છે કે વિજેતા ઉમેદવાર હોય અને તેઓને ઉત્સાહ ચોક્કસથી હોય અને એ ઉત્સાહના માહોલમાં તેઓએ જે વિજય સરઘસ કાઢવાનો જે પ્રયાસ કર્યો હશે ને વિજય સરઘસમાં ક્યાંક ને ક્યાંક એવા તત્વો પણ હશે કે જે કદાચ એ વિજેતા ઉમેદવાર સામે હારી ગયા હોય કે પછી અન્ય કોઈ તત્વો હોય, તેઓએ આ માહોલને દોડવાનો જે પ્રયત્ન કર્યો હશે. જી બિલકુલ સંજય, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો પાટણના રાધનપુરમાં જોખમી રીતે જીતની ઉજવણી કરાઈ છે. ભાજપના સમર્થકો અને ઉમેદવારોએ જેસીબીના પાવડામાં તો ક્યાંક કારમાં જોખમી રીતે સવારી કરી છે અને વિજય સરઘસ કાઢ્યું છે. આપ જોઈ શકો છો, આમાં જો એકાદ બે વ્યક્તિ નીચે પડ્યા, માથું પટકાયું તો શું થશે? પોલીસની હાજરીમાં ભાજપના સમર્થકો ભાન ભૂલ્યા છે. ઉમેદવારોનું જોખમી રીતે જીત બાદ આ ઉજવણી કરતા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો કોઈ આકસ્મિક ઘટના બને તો જીતની ખુશી માતમમાં પણ ફેરવાઈ શકે છે. વધુ અપડેટ અશરફ પાસેથી લઈશું, અમારા સહયોગી. જી, હમણાં જ વાત કરી રહ્યા હતા અશરફ કે ભાઈ જે ખુશી હોય, ઉત્સાહ હોય, એમાં આપો ન ખોવો જોઈએ. અહીંયા તો એ દ્રશ્યો દેખાઈ રહ્યા છે, ખુશી કંઈક વધારે પડતી દેખાઈ રહી છે. બિલકુલ સંધ્યા, ખુશી વધારે પડતી દેખાઈ રહી છે. એનું કારણ છે કે ક્યાંક રાધનપુરમાં સત્તા પરિવર્તન થયું છે, પરંતુ ક્યાંક સત્તા પરિવર્તનમાં જે રીતે ભાજપના ઉમેદવારો અને સમર્થકો જે જીતનો જશ્ન મનાવી રહ્યો છે તે જીતનો જશ્ન ક્યાંક માતમમાં ફેરવાઈ શકે છે. કારણ કે જે રીતે જીતનો જશ્ન મનાવી રહ્યો છે તે ક્યાંક જીસીબીના પાવડામાં તો ક્યાંક
કારમાં ખુલ્લેઆમ જોખમી રીતે સવાર થઈ રહ્યા છે અને ટ્રાફિક પણ એટલી હદે છે કે કોઈ આકસ્મિક ઘટના પણ ઘટી શકે. બીજી બાજુ મહત્વનું છે કે પોલીસની પણ અહીંયા હાજરી છે, એટલે ચોક્કસ કહીએ કે જે રીતે વિજય સરઘસ તો કાઢવામાં આવી રહ્યો છે, પરંતુ વિજય સરઘસ ક્યાંક જોખમી રીતે હકાઈ નીકળી રહ્યો છે અને સાથે અન્ય લોકો પણ જે પસાર થઈ રહ્યા છે તેમના જીવ ક્યાંક તાળવે ચોટ્યા છે. કારણ કે જે રીતે જીસીબીના પાવડામાં ઉપર બેસીને વિજય સરઘસની ખુશી મનાવી રહી છે, ક્યાંક જીસીબીનો પાવડો ઉપર જો ખુલ્લો વીજ પોલનો વીજ વાયર નીકળી ગયો છે તેમાં અડી જાય તો ક્યાંક શોર્ટ સર્કિટની પણ ઘટના ઘટી શકે છે. તેમજ જો કોઈ હાથ લથડી જાય અથવા પાવડામાંથી ભોંય પડી જાય તો પણ ક્યાંક આકસ્મિક ઘટના ઘટી. બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો દ્વારકાની સલાયા નગરપાલિકામાં ભાજપને મોટો ઝટકો. સલાયા પાલિકામાં ભાજપનું ખાતું જ ન ખુલ્યું. 15 બેઠકો પર ભાજપ, 15 બેઠક પર કોંગ્રેસની જીત. અહીંયા વાત કરી રહ્યા છે 1 બેઠક પર આપ, 4 બેઠક પર બસપાની જીત થઈ છે. તો માંગરોળ પાલિકાનું પરિણામ રસપ્રદ બન્યું છે. માંગરોળની અમે વાત કરી રહ્યા છે, જ્યાં 15 બેઠક પર બીજેપી, 15 બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે, એટલે કે ઇક્વલ અને 1 બેઠક પર આપ, જ્યારે કે 4 બેઠક પર બસપાની જીત થઈ છે. તો અહીંયા બસપા પણ ખાતું ખોલાવી રહી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અતુલ પાસેથી. જી અતુલ, માંગરોળ પાલિકા રસપ્રદ બની છે. ચોક્કસથી સંજય, દર વખતે આપણે જોવા જઈએ તો માંગરોળ નગરપાલિકાની જે ચૂંટણી હોય છે તે હંમેશા રસપ્રદ અને ચોંકાવનારી હોય છે. આ વખતે આપણે નગરપાલિકાની જો વાત કરીએ તો જે 9 વોર્ડની અંદર 36 ઉમેદવારો છે, તેમાં ખાસ કરીને જોવા જાય તો 15 છે તે ભાજપના છે, 15 છે તે કોંગ્રેસના છે, અને તે આપ અને કોંગ્રેસનું ગઠબંધન હતું એટલે 1 બેઠક છે તે આપને આવી છે, એટલે એ લોકો પોતાની 16 ગણાવે છે. અને બીજી તરફ બસપાની 4 બેઠક આવી છે અને 1 અપક્ષ આવી છે. આમ જોવા જાય તો ભાજપ અને કોંગ્રેસની એક સરખી બેઠકો મળી છે. ત્યારે હવે જે આ જીતનો દાવા કરવા વાળા છે તે કોને શું કરશે તે જોવાનું રહ્યું. પણ અત્યારે એક વાત ચોક્કસ સામે છે કે સત્તા માટે થઈ અને બસપા છે તે નિર્ણાયક બની શકે છે. જી સંધ્યા. જી, ઓવરઓલ જૂનાગઢની વાત કરીએ તો આ વખતની ચૂંટણી ગઈ વખતની ચૂંટણી કરતા થોડીક અલગ રહી છે, તે પણ આપણે જોયું છે. આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. બીજી તરફ હવે ચલાલા નગરપાલિકાની વાત કરીએ તો ત્યાં આગળ પણ ભાજપનો વિજય થયો છે. ચલાલા પાલિકામાં ભાજપનો કબજો જોવા મળ્યો છે. તો ચલાલામાં ભાજપની ભવ્ય જીત જોવા મળી રહી છે અને સલાયા પાલિકા વોર્ડ નંબર 7માં કોંગ્રેસની 4 બેઠક પર જીત થઈ છે, જ્યારે સલાયામાં આપના 13 અને કોંગ્રેસના 17 ઉમેદવાર વિજેતા થયા છે. કરજણ પાલિકા વોર્ડ 7માં આપની પેનલની જીત થઈ છે, આપની ભવ્ય જીત થઈ છે. સલાયા પાલિકા વોર્ડ નંબર 7ની વાત કરવામાં આવે. બીજી તરફ લાઠી પાલિકામાં ભાજપનો કબજો જોવા મળ્યો છે, ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. લાઠીમાં 24 પૈકી 18 બેઠકો પર ભાજપની ભવ્ય જીત થઈ છે. લાઠી નગરપાલિકામાં કોંગ્રેસને માત્ર 5 બેઠક જ પ્રાપ્ત થઈ છે. લાઠી પાલિકામાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે અને માત્ર 5 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે. લાઠી 24 પૈકી 18 બેઠક પર ભાજપની ભવ્ય જીત થઈ છે.